નમસ્કાર, એમઆઈ સ્પોન્સર ડર કે આગે આઈપીએલમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, સોમવારની મેચ ક્યાંક નીરસ રહી હતી. અહીંયા જે એક આઈપીએલમાં જે ધમાલ લોકોને જોવા મળતી હોય છે તેનાથી લોકો વંચિત રહ્યા હતા. પરંતુ ગઈકાલની જે મેચ છે એ ખૂબ જ રોમાંચક રહી એમ કહી શકાય. પોઈન્ટ ટેબલ પર પ્રથમ નંબરનું સ્થાન ધરાવતી દિલ્હી કેપિટલ્સને અહીંયા કિંગ્સ 11 પંજાબે રોમાંચક મેચમાં હાર આપી હતી અને કહી શકાય કે ચોક્કસ આ મેચમાં લોકોને મજા આવી હશે. આ મેચ પર આજે આપણે ચર્ચા કરવાના છીએ અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અને સાથે પૂર્વ મહિલા ખેલાડી કોચ જિજ્ઞા ગજ્જર. બંને મહેમાનોનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે. થેન્ક યુ. દર્શક મિત્રો, ગઈકાલની મેચ પર ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા આવો જોઈએ ખાસ રિપોર્ટ. આઈપીએલ 13માં એક દિવસ સોમવારની કંટાળાજનક મેચ બાદ મંગળવારે એક રોમાંચક મુકાબલો જોવા મળ્યો. પોઈન્ટ ટેબલ પર પ્રથમ નંબરનું સ્થાન ધરાવતી દિલ્હી કેપિટલ્સને કિંગ્સ 11 પંજાબે એક રોમાંચક મેચમાં હાર આપી અને પોઈન્ટ ટેબલ પરના સમીકરણો બદલ્યા. ક્રિસ ગેલના આવ્યા પછી ટીમમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. રાહુલ અને મયંક અગ્રવાલના રન સિવાય પણ ટીમ દિલ્હી જેવી દરખમ ટીમને હરાવી શકે છે એ ક્યાંક વિશ્વાસ પ્રસ્થાપિત થયો છે. પંજાબની જીતના નાયકો બદલાયા. નિકોલસ પૂરને હતાશ રહેલા પંજાબમાં ચેતનાનો ખજાનો ખોલી દીધો અને આઈપીએલ 13ના મજબૂત બોલિંગ આક્રમણ ધરાવતી ટીમ સામે 19મી ઓવરમાં જ વિજય ટંકાર કરી દીધો. દિલ્હી કેપિટલ્સના શિખર ધવને સતત બીજી મેચમાં સદી ફટકારી પણ ટીમ પાણીમાં બેસી ગઈ અને હારી ગઈ. શિખર ધવન આઈપીએલમાં સતત 2 સદી ફટકારનાર ખેલાડી પણ બની ગયો. દિલ્હીએ ટોસ જીત્યો અને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો. પૃથ્વી શો નિશાનનો શિકાર બન્યો. 73 રને શ્રેયસ આયર પણ તંબુ ભેગો થઈ ગયો. ત્યારે ઋષભ પંત 14 રન કરી અને સ્ટેઇનિસ 9 રન કરી તેમજ હેથમેયર 10 રન બનાવી તંબુ ભેગા થઈ ગયા હતા. શિખર ધવન રમ્યો હતો, સદી ફટકારી દીધી અને 20 ઓવર્સના અંતે 5 વિકેટના ભોગે 164 રન જ બનાવી શક્યા. 165ના લક્ષ્યાંક સામે મેદાને ઉતરેલી પ્રીતિ ઝિન્ટાની કિંગ્સ 11 પંજાબને પ્રથમ ઝટકો લાગ્યો જ્યારે તેમના સ્ટાર ખેલાડી અને કેપ્ટન રાહુલ માત્ર 17 રનના કુલ જુમલે આઉટ થયો હતો. પણ રનના કુલ જુમલે ક્રિસ ગેલ 13 બોલમાં 2 છગ્ગા અને 3 ચોગ્ગાની 29 રન બનાવી અશ્વિનના બોલે બોલ્ડ થયો. તે જ જુમલે પૂરન સાથેની ગેરસમજથી બીજો સ્ટાર ખેલાડી મયંક અગ્રવાલ 56ના કુલ જુમલે આઉટ થતા પરાજયના વાદળ પંજાબ પર મંડરાઈ રહ્યા હતા. ત્યારે નિકોલસ પૂરને કમાન્ડ પોતાના હાથમાં લેતા દિલ્હીની બોલિંગને મેદાનની ચારે બાજુ ફટકારવાનું ચાલુ કર્યું અને રબાડાની બોલિંગના આઉટ થાય તે પહેલા જ 3 છગ્ગા અને 6 ચોગ્ગા મારી 28 રનમાં 53 રન ફટકારી ટીમને જીતના કિનારે લાવી દીધી. 125માં જુમલે પૂરન આઉટ થતા બાદ મેક્સવેલે બાજી સંભાળી અને 32 રન બનાવી સ્કોરને 147 રન સુધી લઈ ગયો. તેના આઉટ થયા પછી હુડા અને નિશાને ટીમને જીત અપાવી. પોઈન્ટ ટેબલ પર ટીમ હવે 5મા ક્રમે પહોંચી ગઈ છે અને નવી શક્તિના સંચાર સાથે આગે કૂચ કરી રહી છે. શિખર ધવને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ અપાયો પણ ટીમ જીતી ન શકી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ. અશોકભાઈ, તો અહીંયા સોમવારની મેચ જે રીતે નીરસ જોવા મળી હતી અને ગઈકાલની મેચની જો વાત કરીએ તો દિલ્હી અને પંજાબની મેચ જે રમાઈ ગઈ કેવી લાગી? એબ્સોલ્યુટલી, કારણ કે ખેર નીરસ હતી મેચ, તું પણ જોઈ હતી અને કાલની મેચ પણ જોઈ છે. એટલે કાલની મેચની અંદર જે એક હંગર ફોર વિનિંગ ક્યાંક દેખાઈ. ક્યાંક એમ લાગ્યું કે પંજાબની જે રીતે પરિસ્થિતિ એક પછી એક રીતે સુધરતી જાય છે અને ખાસ કરીને ક્રિસ ગેલ જ્યારથી ટીમમાં આવ્યો ત્યાર પછી આખા એના જે કહેવાય ને કે ઉર્જા એક નવી આવી ગઈ એવું લાગે છે અને એક પછી એક મેચો જીતે છે. ગઈકાલે પણ બહુ સરસ મેચ થઈ, બેટિંગ પણ સારી એની થઈ અને ઓવરઓલ જુઓ તો દિલ્હી જેવી, કારણ કે ટોપ ક્લાસ ટીમ કહી શકાય, એ ટીમને જ્યારે હરાવવાની હોય ત્યારે ચોક્કસપણે પંજાબની જે હિંમત છે એને દાદ આપવી પડે. શરૂઆતમાં તો એમ લાગ્યું કે કદાચ આટલા રન પણ નહીં થાય, ભલે શિખર ધવને સેન્ચુરી મારીને સ્કોર મૂક્યો. ત્યાર પછી પંજાબની બેટિંગ આવી, શરૂઆતમાં રાહુલને બધા આઉટ થઈ ગયા, ત્યાર પછી કંઈક થોડી એ લાગ્યું કે નહીં થાય. બટ ધ વે પૂરન એઝ પ્લેડ અને ત્યાર પછી મેક્સવેલે જે રીતના બાજી સંભાળી અને હેટ્સ ઓફ ટુ હુડા, ભલે એણે વધારે બોલમાં ઓછા રન કર્યા છે પણ એ છેક સુધી ટીમને જીત સુધી લઈ ગયો. એટલે અલ્ટિમેટલી પંજાબની પાસે એક નવી એનર્જી આવી છે. નવી એનર્જીથી ક્યાંક ને ક્યાંક મુંબઈને હરાવ્યા પછી ક્યાંક એમનામાં વધારે આત્મવિશ્વાસ દેખાયો છે
ક્રિસ ગેલ ફેક્ટર જબરજસ્ત કામ કરી રહ્યું છે અને હવે એક યુનિટ તરીકે ટીમ આગળ વધી રહી છે. અત્યાર સુધી પોઈન્ટ ટેબલના તળિયે હતી, આપણે કહેતા હતા કે સિમેન્ટ લગાવીને બેસી ગઈ છે, આ કોઈ સંજોગોમાં આ ટીમ ઉપર આવશે નહીં, પણ નાવ દે આર રિયલી ક્લાઇમ્બિંગ ધ લેડર અને ઉપર આવી રહી છે. અને કદાચ જો આ જ ફોર્મ રહ્યું, કારણ કે એમની પાસે બેટિંગ તો સોલિડ છે, એમાં કોઈ સવાલ નથી. એ તો રાહુલ ગઈકાલે ના રમી શક્યો એટલે, અધરવાઇઝ ઇઝ વન ઓફ ધ બેસ્ટ બેટ્સમેન. તો આ રીતનું જો ટીમનું પ્રદર્શન રહેશે તો ચોક્કસપણે ટીમ પણ ટોપ 4માં આવવાની શક્યતા ચોક્કસ ધરાવે છે. ધ્વની જી બિલકુલ. જિજ્ઞાજી, જે રીતે અશોકભાઈએ કહ્યું કે અહીંયા પંજાબની ટીમમાં એક નવી એનર્જી જોવા મળી, એ બધાએ જોયું, પણ સાથે અહીંયા દિલ્હીની ટીમને એવા તો કયા કારણો નડી ગયા કે આ રીતે હારનો સામનો કરવો પડ્યો આપના મતે? જી જો જે ટીમને આપે જેમ વાત કરી કે પંજાબને નવી એક એનર્જી મળી છે, અને જ્યારે તમે દિલ્હીની વાત કરો જે પોઈન્ટ ટેબલ ઉપર ફર્સ્ટ નંબર ઉપર છે, એક વિનિંગ કોમ્બિનેશન વાળી ટીમ છે, અને જ્યારે જો કે દિલ્હી જે વીકનેસ તમે કહો કાલે, જે એમની સ્ટ્રેન્થ છે, આમ તો બેટિંગ અને બોલિંગ, દિલ્હીની બંને સ્ટ્રેન્થ હતી, જે આપણે બધા જાણીએ છીએ કે એમનું જે બેટિંગ ઓર્ડર છે, અને સૌથી સારી વાત તો દિલ્હીમાં એ હતી કે એમની બોલિંગ જે બધી ટીમો કરતા સૌથી બેસ્ટ બોલિંગ કોમ્બિનેશન કહેવાય છે. તો ગઈકાલની મેચમાં તમે જુઓ કે બેટિંગ એઝ વેલ એઝ બોલિંગ દિલ્હીની બંને સાઈડ ફ્લોપ જોવા મળી છે. ક્યાંક બીજી વસ્તુ એ પણ એડ કરીશ કે થોડાક મિસફિલ્ડિંગ પણ મને કાલે જોવા મળી છે દિલ્હી તરફથી. અને એમનું જે કોન્ફિડન્સ હોય દિલ્હીનું, કારણ કે તમે શરૂઆતની પંજાબની આટલી સારી વિકેટો પાડી દીધી છે, ધુરંધર બેટ્સમેનો જેમ કે KL રાહુલને તમે આઉટ કર્યા છે, મયંક અગ્રવાલ તમારાથી આઉટ થઈ ગયા છે, ગેલને તમે આઉટ કરી દીધો છે. તો જે બોલિંગ તમે જે એટેકિંગ બોલિંગ હતી શરૂઆતમાં દિલ્હીની, એ પછી સાવ નીરસ જોવા મળી કે તમે શરૂઆતમાં જે એટેકિંગ મોડથી મેદાનમાં ઉતર્યા છો પંજાબને હરાવવાના, કારણ કે ટાર્ગેટ તમારી પાસે બહુ મોટો નતો, પણ એ જ્યારે 3 બેટ્સમેન આઉટ થઈ ગયા પછી જે પાર્ટનરશિપ બિલ્ડ થવા દીધી મારા મતે દિલ્હીએ, મેક્સવેલ અને નિકોલસ પુરન, એ પાર્ટનરશિપને તોડવામાં ક્યાંક ને ક્યાંક દિલ્હી નિષ્ફળ રહી, અને એમની બોલિંગ સાઈડ પણ કાલે દિલ્હીની નિષ્ફળ રહી કે જે રબાડાની આપણે વાત કરીએ, સ્ટોઇનિસની વાત કરીએ, નો ડાઉટ અશ્વિને એક સારી કી વિકેટ લઈ આપી, અક્ષર પટેલે તમારી વિકેટ લઈ આપી, પણ જે એક ઓવરઓલ એટેકિંગ જે મોડ જે બોલિંગ સાઈડનો જોવા મળવો જોઈતો હતો દિલ્હી તરફથી, એ ક્યાંક ગઈકાલે મિસ થયો, એના લીધે મને લાગે છે કે દિલ્હીને હાર માનવો પડ્યો. જી બિલકુલ. અશોકજી, અહીંયા ઘણા બધા કારણો કે જેના કારણે દિલ્હીને હારનો સામનો કરવો પડ્યો, પણ દિલ્હીના શિખર ધવનની અહીંયા જો ચર્ચા કરીએ તો શિખર ધવનની સતત બીજી સદી છે. 5000 રન તેઓએ પૂરા કરી લીધા છે, તો એવું કહી શકાય કે સ્મોલ ફોર્મેટનો ખેલાડી અહીંયા મહત્વનો બેટ્સમેન હવે બની ગયો છે. વેલ, બિલકુલ સાચી વાત છે, કારણ કે ઘણા બધા વર્ષોથી જ્યારથી શરૂઆત થઈ ત્યારથી T20 ક્રિકેટ શિખર ધવન રમે છે, અને મોટાભાગે તો શોર્ટ ફોર્મેટમાં એનું વધારે સારું કામ, વનડેમાં સારો ખેલાડી તરીકે પંકાતો હતો. આટલા બધા વર્ષમાં પહેલી વસ્તુ તો એ છે કે 3 આંકડામાં પ્રવેશ કર્યો, અને એક વાર નહીં, સતત બીજી વાર, એટલે કે 2 સદી એણે ફટકારી. તો ક્યાંક એક કહેવાય કે કમિટમેન્ટ જોવા મળ્યો તમને, એક ડિટર્મિનેશન જોવા મળી છે. લેફ્ટ હેન્ડેડ બેટ્સમેનના જે ફાયદા હોવા, જે ફાયદા એને ઉઠાવ્યા છે, ખાસ કરીને આના કવર ડ્રાઈવ્સ અને એના જે શોર્ટ્સ ઓન ધ ઓન સાઇડ મિડ વિકેટમાં જે રમે છે, એના એ પરફેક્શન સાથે રમે છે, અને એના કારણે એને એડવાન્ટેજ મળ્યો છે. લેફ્ટી રાઇટી કોમ્બિનેશનમાં પણ એને ઘણીવાર ફાયદો થયો છે, પણ હું માનું છું ત્યાં સુધી એક પરફેક્શન સાથે રમતો થયો છે. કોઈ પણ બોલિંગ એટેક હોય, કારણ કે IPLમાં લગભગ દુનિયાના બધા ટોચના ખેલાડી જ્યારે રમતા હોય ત્યારે તમારી પાસે કેટલી એડજસ્ટેબિલિટી છે એ લોકોની બોલિંગ સામે, એ બહુ મેટર કરે છે. એટલે તમે અનુભવી ત્યારે જ કહો કે કોઈ પણ બોલિંગ એટેક સામે તમે બહુ સારી રીતે રમી શકો. શિખર ધવને પુરવાર કર્યું છે કે હું એક સારો બેટ્સમેન છું, અને નોટ ઓનલી ધેટ, હું કન્સિસ્ટન્ટ છું. કારણ કે કોઈ પણ ટીમને જીતાડવા માટે કોઈ પણ ખેલાડીની કન્સિસ્ટન્સીની જરૂર હોય છે. તમે દિલ્હીના કોઈ પણ બેટ્સમેન જુઓ, તમે એકદમ કન્સિસ્ટન્ટ તમને નથી દેખાતા, જ્યારે તમને શિખર ધવન કન્સિસ્ટન્ટ દેખાય છે. એક સિનિયર ખેલાડી છે, સિનિયર ખેલાડી તરીકે જુનિયર ટીમમાં પોતાનું સ્થાન એને બનાવ્યું છે, અને એની સાથે સાથે એની રન પણ કરે છે, અને સતત 2 સેન્ચુરી મારી. This has happened for the first time કે IPLના ઇતિહાસમાં પહેલીવાર 2 સેન્ચુરી વાગી, પહેલીવાર 2 સેન્ચુરી UAEના મેદાનો પર વાગી, ખાસ તો એ પણ વાત કહેવી પડે. અને ટીમ ભલે જીતી ના શકી, બટ કીપિંગ ધેટ એસાઇડ, એના જે 5000 રન બનાવવા,
એ પણ એક બહુ મોટી વાત કહેવાય, કારણ કે વિરાટ કોહલી, સુરેશ રૈના બધા ખેલાડીઓ ઓલરેડી બનાવી લીધા છે. વોર્નર હમણાં જોડાયો છે અને ત્યાર પછી આના 5,000 રન, એટલે ક્યાંક ને ક્યાંક એક સેટિસ્ફેક્શન આપે છે. એક લેફ્ટી બેટ્સમેન તરીકે હું માનું છું કે એની જે સિદ્ધિ છે એને હું વધારે મહત્વ આપું છું, કારણ કે જ્યારે તમે રાઇટી બેટ્સમેન ત્યારે પેરામીટર્સ અલગ હોય છે. લેફ્ટી બેટ્સમેન તરીકે કન્સિસ્ટન્સી રાખીને તમારે દરેકે દરેક બોલિંગ સામે રમવું, આઈ થિંક ઇટ ઇઝ બિટ ડિફિકલ્ટ ઇન અત્યારના જે સમય ફાસ્ટ ક્રિકેટનો, જેમાં થોડું તકલીફ વાળું હોય છે, એમાં પોતાનું સ્થાન આટલું મજબૂત કરવું અને 2 સેન્ચુરી મારવી, આઈ થિંક હી હેઝ ડેફિનેટલી બીકમ એ ફૂલ ફિલ્ડ બેટ્સમેન. એને કહી શકાય ફૂલ ફ્લેજ બેટ્સમેન તરીકે એને આપણે ગણી શકીએ. ચાહે સ્ટીયર કરતો હોય, ફ્લિક કરતો હોય, ડ્રાઇવ્સ કરતો હોય, કવર ડ્રાઇવ્સ કરતો હોય, ઓન ડ્રાઇવ કરતો હોય, ક્યાં લોફટેડ શોટ રમતો હોય, દરેકે દરેકમાં એનો ગ્રેસ જોવા મળે છે. એક એની સ્ટાઇલ ડાન્સિંગ ડાઉન ધ ટ્રેક કરીને જ્યારે લોફ્ટ કરીને 6 મારે છે, તો એક એને જોવું ગમે કે લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન કેટલી સારી રીતે આહલાદક શોટ મારી શકે છે. સો યસ, હી ઇઝ અ ગુડ બેટ્સમેન. યસ જી બિલકુલ. જિજ્ઞેશ, આઈપીએલ 13માં જો સક્ષમ બોલિંગ કોઈની ગણાતી હોય અને એ ટીમોના નામ યાદ કરીએ તો સૌથી પહેલા કદાચ અહીંયા દિલ્હીનું નામ યાદ આવે, પરંતુ તેમ છતાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે દિલ્હીના જે બોલરો છે એ પણ અહીંયા વિજય નથી અપાવી શક્યા. કઈ રીતે જોઈ રહ્યા છો? ચોક્કસ, જેમ આગળ પણ આપણે ચર્ચા કરી અને જો ગઈકાલની મેચની જ વાત કરીએ કે દિલ્હી ભલે ટોપ ઉપર છે, તો ટોપ ઉપર કઈ રીતે છે કે તમે આખા આ સિઝનમાં એક વિનિંગ કોમ્બિનેશન ટીમ સાથે મેદાનમાં ઉતર્યા છો. તમારી બેટિંગ સાઈડ સ્ટ્રોંગ છે, તમારી બોલિંગ સાઈડ ખૂબ જ મજબૂત છે, કારણ કે વિશ્વના સારામાં સારા બોલરો તમારી ટીમમાં છે. તમારી પાસે સારામાં સારા સ્પિનર્સ છે, અશ્વિન છે, અક્ષર પટેલ વિકેટ ટેકિંગ બોલિંગ કરી આપે છે. તમારી પાસે રબાડા જેવા પેસ બોલર છે જેમની પાસે વેરિએશન ઓફ બોલિંગ છે. તમને બોલિંગની અંદર એમના સ્પીડ, સ્લોઅર ડિલિવરી થી લઈને યોર્કર ડિલિવરી સુધીના વેરિએશન છે. સ્ટોઇનિસ એક એવા બેટ્સમેન અને એઝ વેલ એઝ ઓલરાઉન્ડર બોલર છે તમારી પાસે કે એ પણ વિકેટ ટેકિંગ બોલર છે. પણ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે જે રીતે મેં પહેલા પણ કહ્યું કે દિલ્હી જે ગઈકાલે હું એમ કહીશ કે ક્યાંક બંને સાઈડથી કોલેપ્સ થઈ છે, બેટિંગ એઝ વેલ એઝ બોલિંગ. અને જો ખાસ કરીને જે એમની મુખ્ય જે કોમ્બિનેશનમાં જે સ્ટ્રેન્થ હતી બોલિંગ, એ ટોટલી ફ્લોપ ગઈ છે. ફરી એકવાર કહીશ, કારણ કે તમે સામેની જે તમારી ટીમ છે એ ટીમને જો શરૂઆતની મેઇન 3 વિકેટ પાડી દો છો, પછી તમે રિલેક્સ થઈ ગયા છો. હું એ માનું છું કે જે રીતે કાલે દિલ્હી બોલિંગ સાઈડથી મને રિલેક્સ જોવા મળી છે, અને એ જે રિલેક્સ થવું એ દિલ્હીને ક્યાંક ને ક્યાંક ભારે પડ્યું છે. કારણ કે તમે રબાડાને અને ગેમ પ્લાનમાં શ્રેયસ અય્યર, હું એમ કહીશ કે તુષાર દેશપાંડેને જ્યારે તમે એઝ અ નવા બોલર તરીકે ટીમમાં લીધો છે અને ક્રિસ ગેલ જ્યારે રમતા હતા અને તુષારની ઓવરને બહુ જ કહેવાય કે માર પડી છે, તો તમે એઝ અ કેપ્ટન તુષાર સાથે વાત કરવી, એક કોર્ડિનેશન કરવું અને દરેક બોલે કે થોડુંક એમને સમજાવવું. આ જે શ્રેયસ અય્યરનું જે મને કાલે ગઈકાલની મેચમાં જે ગેમ પ્લાન હતો, એ ક્યાંક ને ક્યાંક બોલર્સ તરફથી કયા બોલરને કયા બેટ્સમેન સામે યુઝ કરવો, અને જ્યારે પાર્ટનરશિપ બિલ્ડ થવા દીધી, ફરી હું એકવાર કહીશ કે જ્યારે મેક્સવેલ અને પૂરનની પાર્ટનરશિપ બિલ્ડ થવા દીધી, ત્યારે જ મને લાગ્યું કે આ એક ટર્નિંગ પોઈન્ટ છે અને અહીંયાથી દિલ્હી, મને એવું લાગ્યું કે હારશે, અને એ જ વસ્તુ ગઈકાલની મેચમાં જોવા મળી. જી બિલકુલ. અને અશોકજી, અહીંયા બીજી બાજુ પંજાબમાં ક્રિસ ગેલના આવ્યા પછી આખી પરિસ્થિતિઓ બદલાતી આપણને જોવા મળી. પંજાબમાં એક નવી ઉર્જા જોવા મળી. શું હવે એક પછી એક મેચ પંજાબ જીતી રહ્યું છે? વેલ યસ, યુ ટુ એક્સેપ્ટ ધ ફેક્ટ્સ, કારણ કે એને જે ટોપ મોસ્ટ ટીમ છે, જે મુંબઈ અને દિલ્હી, આ બંને ટીમોને કન્વિન્સિંગલી હાર આપી છે, એમાં કોઈ સવાલ નથી. કોમ્પ્રિહેન્સિવ રીતે હરાવ્યા છે. તમે પહેલી મેચની અંદર પણ જુઓ, તમે જે ટાઈ થઈ સુપર ઓવરથી, એમાં પણ તમે જુઓ, આઈ થિંક ગેલનું જે 6 મારવું અને જે રીતે પેલું પ્રેશર ઓફ લઈ લેવું, કારણ કે 11 રન કરવાના હતા અને ત્યારે ગેલ ઉતર્યો અને એ વખતે એને પૂછવામાં પણ કે સ્ટ્રાઇક કોણ લેશે, તો એમ કહે છે કે બોસ જ લે ને એમ. એટલે એને પોતે જ કીધું કે આઈ વિલ બી ટેકિંગ ધ, અને એ જ પહેલા જ બોલે 6 મારીને જે આખું પ્રેશર રિલીઝ કરી દેવું. પછી ભલે મયંકે 2 એના ચોગ્ગા મારી દીધા, દેટ ઇઝ સેકન્ડરી, પણ કહેવાનો મતલબ એ કે એનર્જી આવી. એને 50 પણ મારી દીધા. અને સૌથી અગત્યનું, ગઈકાલની જે વાત જિજ્ઞાબેને કરી, એની સાથે એડ કરું કે એ પર્ટિક્યુલર પાવર પ્લેમાં જે બોલિંગ આપવામાં આવી એ નવા ખેલાડીને, તુષાર દેશપાંડેને, એની ઓવરમાં સૌથી
26 runs in one single over. એટલે આવા જ્યારે ખતરનાક બેટ્સમેનો તમારી ટીમમાં જ્યારે આવી જાય તો એ લોકો ભલે તમે એમ લાગે આપણને કે ફિલ્ડિંગમાં થોડા નબળા છે કે પણ એ મેદાન ઉપર ઉભા હોય ત્યાં સુધી કોઈ પણ રન રેટથી મેચ તમારે જીતવાની હોય તો જીતાડી શકે. એટલે જ્યારે બેક ઓફ ધ માઇન્ડ તમારી પાસે કોન્ફિડન્સ હોય કે નહીં ગેર છે આપણી ટીમમાં, સો દેટ ઇઝ ઇનફ. હું માનું છું કે એના કારણે જ હવે જે નવી એનર્જી જોવા મળી છે, યસ વી કેન વિન, કારણ કે આપણી પાસે ગેર છે. અને એટલા માટે જ ગઈકાલની મેચ જે જીત્યા એ અને આગળની મેચ જે જીત્યા આ હું માનું છું ત્યાં સુધી ઇટ ઇઝ જસ્ટ ડ્યુ ટુ ક્રિસ ગેલ. તમે જુઓ પ્રીતિ ચિંટાના ચહેરા ઉપર સ્માઇલ આવે છે અને કઈ રીતે કુદાકુદ કરે છે, બીકોઝ ગેલ ઇઝ ધેર. જ્યાં સુધી એ હોય અને એ જ્યારે રમે ત્યારે શી ઓલવેઝ ફીલ દેટ યસ માય ગેમ ઇઝ વેરી મચ ઇન કંટ્રોલ અને મારી ટીમ જીતશે. સો આ કોન્ફિડન્સ એના ફ્રેન્ચાઇઝીને પણ છે, તો કેપ્ટનનો હોય તો સ્વાભાવિક છે. એટલે હું માનું છું કે ધીસ પોઝિટિવ એનર્જી વિલ ટેક ધીસ ટીમ ટુ એ ગ્રેટર હાઇટ્સ. ક્યાં જશે, કેટલું જીતશે તો ખેર આવનારા દિવસોમાં આપણને ખ્યાલ આવશે. પણ જે રીતે એમનું કોમ્બિનેશન બન્યું છે, પહેલા શું હતું કે તમારી પાસે બે ટોપ મોસ્ટ બેટ્સમેનો હતા, મયંક અને રાહુલ. આ બંને IPL 13માં સૌથી વધારે સ્કોર કરનાર ખેલાડી હતા. અને હવે એની અંદર એક એટેકનો ઉમેરો થયો છે ક્રિસ ગેલ. અને એટલા માટે એની અને પૂરણને કેમ ભૂલાય, ગઈકાલની મેચ જે લઈ આવે એ આજે 4 તમારી પાસે આવા ખતરનાક ખેલાડીઓ હોય, આઈ થિંક યુ ડિઝર્વ એ ચાન્સ ટુ બી ઇન ટોપ 4. કોઈ સવાલ જ નથી. જિજ્ઞાજી, આપની પાસે આવવા માંગીશ. આપ એક બોલર છો અને પાવર પ્લેની 5મી ઓવરમાં ક્રિસ ગેલે તુષાર દેશપાંડેની ઓવરમાં સૌથી વધુ એટલે કે 26 રન એક તો એમણે બનાવ્યા છે. એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? અને એક બોલર માટે ગેલ જેવા બેટ્સમેનને બોલિંગ નાખવી એ કેટલું કહી શકાય કે અઘરું રહેતું હોય છે? જી ચોક્કસ, જેમ હમણાં પણ મેં ચર્ચામાં કર્યું ને, એઝ અ બોલર હું એમ કહીશ કે નવા બોલરને હું માનું છું કે તુષાર દેશપાંડે એક નવા બોલર છે. IPL ની અંદર એમનો એક્સપિરિયન્સ નવો છે અને એમને પણ નો ડાઉટ સારા બોલર છે. રિધમમાં આવતા હજી વાર લાગશે. મહાન, જેમ અશોકજીએ બહુ સરસ વાત કરી કે જ્યારે દુનિયાનો લેજન્ડ પ્લેયર તમારી સામે હોય ને તમારે એની સામે જ્યારે બોલિંગ કરવાની હોય તો સારામાં સારા બોલર નર્વસ થતા હોય છે. પણ હું ક્યાંક ને ક્યાંક મેં ફરી એકવાર હું એ જ કહીશ કે શ્રેયસ અય્યર એઝ અ કેપ્ટન જ્યારે ક્રિસ ગેલની સામે તુષારને લાવે છે તો હું એઝ અ કેપ્ટન મારા બોલરને ચોક્કસપણે એ સમજાવીશ કે ક્રિસ ગેલની વીકનેસ શું છે. સામેનો બોલર બેટ્સમેન ગમે તેટલો લેજન્ડ હોય પણ એની ક્યાંક ને ક્યાંક એક સ્ટ્રેન્થ અને વીકનેસ હોય છે. ક્રિસ ગેલને પણ હું એમ ફરી એકવાર કહીશ, જે મેં ચર્ચામાં પણ કીધું છે કે ક્રિસ ગેલને જો આઉટ કરવા છે તો એમનું ફૂટવર્ક થોડું ઓછું છે. એમને ફૂટવર્ક તમારે જોવું હોય તો બહુ મૂવમેન્ટ નથી. એ ઊભા અપર બોડીથી શોટ્સ મારવે છે, તાકાત છે એમની પાસે. તો જ્યાં જે બેટ્સમેનનું ફૂટવર્ક ઓછું છે એ બેટ્સમેનને તમે બહાર નાખો યા તો એની રેન્જમાં બોલિંગ ના આપી અને બાઉન્સ બોલ નાખીને તમે એમને ઘણીવાર બીટ કરે તો પણ આઉટ થતા જોયેલા છે ક્રિસ ગેલને. તો જે વેરિએશન ઓફ બોલિંગ અને જે કોમ્બિનેશન જે તુષારને મને લાગે છે શ્રેયસ અય્યરે ગઈકાલે સમજાવવું જોઈતું હતું, કોર્ડિનેટ કરવાની વાત હતી. તો ક્યાંક ને ક્યાંક મને એમ લાગે છે કે ક્રિસ ગેલને હજી સફળતા જે મળી આટલા રન મારવાની એ ના મળે. તો આ જ વસ્તુ કહીશ કે બોલરનો કઈ રીતે ઉપયોગ કરવો એ કેપ્ટને બખૂબી ગેમ પ્લાન કરવો જ હોય છે અને કરવો જ પડે. નહીં તો તમારી પાસેથી બહુ ઇઝીલી, જેમ ગઈકાલની મેચ છે દિલ્હી પાસેથી બહુ ઇઝીલી પંજાબે આમ તો એમ કહીશ કે જીતી લીધી. જી બિલકુલ. તો દર્શક મિત્રો, પોઈન્ટ ટેબલ પર પ્રથમ સ્થાને રહેલી દિલ્હી કેપિટલ્સને અહીંયા પંજાબે હાર ચખાડી છે. કયા કારણો અહીંયા દિલ્હીને નડી ગયા, સાથે પંજાબ કઈ પરિસ્થિતિમાં છે અત્યારે, તમામ મુદ્દાઓ પર એક્સપર્ટ્સનો વ્યૂ જાણવાનો પ્રયત્ન કર્યો. અત્યારે હાલ મારી સાથે ચર્ચામાં જોડાયા હતા જિજ્ઞા ગજ્જર અને સાથે અશોક મિસ્ત્રી. બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, એમાં સ્પોન્સર ડર કે આગે IPLમાં અત્યારે બસ આટલું. ફરી 35 મુલાકાત કરીશું. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.